સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે। માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં રાતના સમયે કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। મહત્વનું છે કે વેપારી જ્યારે પોતાનું મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બે શખ્સોએ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને ભાગી છૂટ્યા। આ ઘટનાને પગલે આસપાસમાં રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત થયેલા ઉગ્ર શાહુ નામના વેપારીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી। આ તરફ ફાયરિંગ થયા હોવાના અહેવાલ મળતા જ સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી। ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે। માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં રાતના સમયે કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। મહત્વનું છે કે વેપારી જ્યારે પોતાનું મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બે શખ્સોએ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને ભાગી છૂટ્યા। આ ઘટનાને પગલે આસપાસમાં રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત થયેલા ઉગ્ર શાહુ નામના વેપારીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી। આ તરફ ફાયરિંગ થયા હોવાના અહેવાલ મળતા જ સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી। ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે। માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં રાતના સમયે કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। મહત્વનું છે કે વેપારી જ્યારે પોતાનું મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બે શખ્સોએ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને ભાગી છૂટ્યા। આ ઘટનાને પગલે આસપાસમાં રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત થયેલા ઉગ્ર શાહુ નામના વેપારીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી। આ તરફ ફાયરિંગ થયા હોવાના અહેવાલ મળતા જ સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી। ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે।